પોતે ચિત્રકૂટની અંદર રહેવા લાગ્યા, ભગવદ ભજન કરવા લાગ્યા. પરંતુ તુલસીદાસના મનની અંદર એક નિરાશા સદૈવ વ્યાપેલી રહેતી. હનુમાનજી આદેશ આપ્યો છે કે ભગવદ ભજન કરશો તો રામના દર્શન થશે. પણ તુલસીદાસ એ પોતે મનમાં વિચાર કરવા લાગ્યા કે હું આવો વિષયથી આસક્ત છું. મારું પૂર્વજીવન કેવું હતું, હું રત્નાવલીમાં કેવો આસક્ત હતો. આવો કામી માણસ એને રામના દર્શન કઈ રીતે થાય? સતત પોતે પાછા પડવા લાગ્યા. પ્રભુ દર્શન મને ન થઈ શકે. આ મનની અંદર ઉદાસીનતા તેમના મનની અંદર વ્યાપી ગઈ. જ્યારે કોઈ પણ સાધક અધ્યાત્મ માર્ગે પ્રગતિ કરતો હોય અને પોતા સામે જોવે તો હંમેશા એમ જ લાગે, મોસમ કોન કુટિલ ખલ કામી. આપણા જેવો કામી કુટિલ કોઈ જ માણસ નથી. ખરેખર આપણે બધા પણ ભગવાનને પ્રસન્ન કરવા આવ્યા છીએ. પણ જ્યારે આપણે આપણી જાત સામે જોઈએ, સદગુરુ સંતો ઘણીવાર કહે છે કે આપણે આપણી જાત સામે જોઈએ, આપણા સ્વભાવ દોષો સામે નજર કરીએ તો ખોટનો પાર નથી. કે આપણે કેવા સામાન્ય છીએ, તુચ્છ છીએ, સ્વભાવથી વીંટળાયેલા છીએ. પણ જ્યારે ભગવદ પ્રાપ્તિ સામે જોઈએ તો લાભનો પણ પાર નથી. તુલસીદાસે પોતા સામે નજર કરી તો ખોટનો પાર ન લાગ્યો. પણ સાથે સાથે વિચાર કર્યો કે ભલે હું જેવો તેવો છું, ભલે હું સામાન્ય ડબ્બો છું, પણ એન્જિન તો મને સાચું મળી ગયું છે ને, ચોક્કસ મને પહોંચાડી દેશે. આવા આશયથી ફરીથી એટલા જ ઉમંગથી ભજન કરવા લાગ્યા છે. ચિત્રકૂટના ઘાટ ઉપર એ પોતે ભજન કરી રહ્યા છે. રામ ઘાટ ઉપર એ વખતે બે રાજકુમાર અશ્વ ઉપર આરૂઢ થઈને ત્યાંથી પસાર થતા હોય છે. તુલસીદાસ તેઓના સૌંદર્યથી મુગ્ધ થયા, પણ ઓળખી ન શક્યા. થોડોક સમય વીત્યો, હનુમાનજીએ પુનઃ દર્શન દીધા. તુલસીદાસ કહે છે, આપે આદેશ આપ્યો હતો કે રામ ભજન કરશો તો રામના દર્શન થશે. આટલા સમયથી ભજન કરું છું, પણ રામના દર્શન કેમ થતા નથી? એ વખતે હનુમાનજી કહે છે કે શું બે રાજકુમારોને આપે જોયા નહીં? હા, કે એ તો જોયા. તો એ જ રામ અને લક્ષ્મણ હતા. દેખાયા પણ ઓળખી શકાયા નહીં. ભગવાન આપણી નજર સમક્ષ હોય છે, પણ ઓળખવા માટેની પણ કંઈક આંખ જોઈએ. જેમ વિજ્ઞાનની અંદર, બાયોલોજીની અંદર બેક્ટેરિયા અને વાયરસ જોવા માટે પણ માઇક્રોસ્કોપ જોઈએ છે. એની વિઝન વગર આપણે જોઈ શકતા નથી. આપણા શરીરની અંદર આપણું હાડકું કંઈ ભાંગેલું હોય તો ડૉક્ટર આપણા શરીર ઉપર હાથ ફેરવે અથવા તો આપણો આ ફોટોગ્રાફ જોવે તો એમાં કંઈ પકડાઈ ન શકે. એના માટે એક્સરે લેવો પડે છે. હૃદયની અંદર બ્લોકેજ હોય તો એના માટે જુદા સાધન, એના ટેસ્ટ જુદા હોય છે. મગજની અંદર બ્રેઇનમાં ટ્યુમર હોય તો એના સાધન જુદા હોય છે. કેવળ આપણા ચર્મચક્ષુ દ્વારા હૃદયની ગાંઠ પકડી શકાતી નથી, મગજની ગાંઠ પકડી શકાતી નથી. તો પૂર્ણ પુરુષોત્તમ આ ભગવાનની અવતારાદિકના દર્શન કેવળ આપણી આંખ દ્વારા ન કરી શકીએ. એના માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ. જેને ભગવાનના દર્શન થયા પણ દિવ્ય દ્રષ્ટિ નહોતી, એના મનની અંદર પાછો ખાલી પોતો રહ્યો જ છે. મહાભારતમાં પ્રસંગ આવે છે નારદજી અને યુધિષ્ઠિરનો. નારદજી પોતે યુધિષ્ઠિરને કહે છે કે પ્રહલાદે ભગવાનની સાચી ભક્તિ કરી તો એના બાપના વિરોધમાંથી મુક્ત કરવા માટે સાક્ષાત નૃસિંહ ભગવાન કેવળ એક ભક્ત માટે જ પોતે પ્રગટ થયા. એક ભક્ત માટે સાક્ષાત ભગવાને અવતાર ધર્યો હોય એવા પ્રહલાદજી છે. જ્યારે યુધિષ્ઠિરે આ વાત સાંભળી, યુધિષ્ઠિર એકદમ રડવા જેવા થઈ ગયા. યુધિષ્ઠિર કે પ્રહલાદે આટલું કષ્ટ સહન કર્યું, એમના માટે સ્પેશિયલ નૃસિંહ અવતાર થયો અને અમારા માટે કંઈ જ નહીં. યુધિષ્ઠિર એકદમ દુઃખથી મગ્ન બની ચૂક્યા. એ વખતે નારદજી પોતે સમજાવે છે, અહો નૃલોકે બત ભૂરી ભાગા લોકમ પુનાના મુનયો ભિયંતી એશામ ગૃહાના વસતીતિ સાક્ષાત ગૂઢમ પરમ બ્રહ્મ મનુષ્યલિંગમ. હે યુધિષ્ઠિર, તું જે શોક કરે છે, તું પ્રહલાદ માટે નૃસિંહ પ્રગટ થયા અને મારા માટે કાંઈ નહીં. પણ અરે મૂર્ખ, તારા ઘરમાં શ્રી કૃષ્ણ વસે છે, પરબ્રહ્મ તો તારા ઘરની અંદર વસે છે. યુધિષ્ઠિરની પાસે, પાંડવોની પાસે કૃષ્ણ હતા, પણ ઓળખી ન શક્યા. યુધિષ્ઠિર તો દૂરના સગા થતા હતા. કૃષ્ણ ભગવાનના પોતાના દીકરા યાદવો એ પણ ન ઓળખી શક્યા. યદ દુર્ભગોબત લોકો એમ યદવો નિતરામ અપી. દેવતાના જેમ કોલસા થાય એમ કૃષ્ણ ભગવાન પોતે દેવતા હતા, ભગવાન હતા, પણ એના દીકરા એ સાક્ષાત ભગવાનને પોતે ઓળખી ન શક્યા. જેમ મા બાપની ઓળખ પોતાના સંતાનને કરાવે છે, એમ એવા કોઈ પ્રગટ સંત જોઈએ. આપણી નજર સમક્ષ ભગવાન તો પસાર થતા જ હોય, પરંતુ એમાં આપણને મનુષ્ય ભાવ હોય. આપણા જેવો ભાવ તેઓની અંદર પરઠીએ ત્યારે આવા સંત આપણને ભગવાન ઓળખાણ કરાવે છે. એટલે જ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર આવ્યા. એમણે વિચાર કર્યો કે અક્ષરધામનું તખ્ત, એના પરથી અહીંયા પૃથ્વી પર આવું છું
તો ઘણા બધા લોકો જો ઓળખી નહીં શકે તો મારો દાખલો એ નિષ્ફળ જશે. એટલે પોતાની સાથે ઓળખાણ કરાવનાર એવું એક દિવ્ય તત્વ અક્ષર બ્રહ્મ એને પોતાની સાથે લઈને આવ્યા. પ્રથમના 71ના વચનાવૃતની અંદર મહારાજે આ વાતનો નિર્દેશ કર્યો છે અને ગુણાતીતાનંદ સ્વામીએ એ મહારાજની યથાર્થ ઓળખ કરાવી. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા બધા ફાંટા છે, ઘણા બધા પોતપોતાની રીતે સ્વામિનારાયણનું જ ભજન કરે છે, પણ ગુણાતીત સંતના સાનિધ્ય વગર એ મહારાજ સર્વોપરી છે, અવતારથી અધિક છે, અક્ષરધામના અધિપતિ છે, તેમની ઈચ્છાથી અન્ય અવતારો થાય છે. આવી માન્યતા આ ગુણાતીત સંતના યોગમાં જે કોઈ આવ્યો હોય એ જ માની શકે. બાકીના બધા તો ભગવાન સ્વામિનારાયણને અન્ય અવતાર જેવા જ માની બેસે છે. ભગવાન આપણી નજર સમક્ષ હોય પણ એને ઓળખી ન શકાય. તુલસીદાસની પણ કંઈક એવી હાલત અહીંયા થઈ. એની નજર સમક્ષથી રામ અને લક્ષ્મણ પસાર થઈ ગયા પણ ઓળખી ન શક્યા. હનુમાનજીએ દિવ્ય દ્રષ્ટિ આપી. ગુરુ એવી કંઈક દ્રષ્ટિ આપે છે, એવા કંઈક ચક્ષુ આપે છે. અને સંવત 1607 મૌની અમાવાસ્યાના દિવસે તુલસીદાસ પોતે રામઘાટ ઉપર બેઠા છે. સંતોને તુલસીદાસ ચંદન ઘસી ઘસીને એ ચંદનની અર્ચા તેઓના બાલ ઉપર તિલક દ્વારા એ પોતે કરી રહ્યા છે. ચંદન ઘસતા હોય છે એ વખતે પુનઃ બે રાજકુમારો ત્યાં પધારે છે. તુલસીદાસને હવે હનુમાનજીએ જ્ઞાન દ્રષ્ટિ આપી દીધી હતી. તુલસીદાસ હવે ઓળખી ગયા કે ચોક્કસ આ રામ અને લક્ષ્મણ જ છે, ઓળખી ગયા. પરંતુ ભગવાનના દર્શન થતાં જ એકદમ મૂર્છિત બની ગયા. આનંદનો અતિરેક તેઓના મનની અંદર વ્યાપી ગયો. એ વખતે રામ પોતે તુલસીદાસને કહે છે, બાબા શું અમને પણ ચંદન કરી આપશો? અમારા બાલની અંદર પણ ચંદનની અર્ચા આપ કરી દેશો? રામના મુખમાંથી આવા શબ્દો નીકળ્યા, એકદમ વશ કરી દેવા શબ્દો સાંભળી અને તુલસીદાસ પોતે મૂર્છિત થઈ ચૂક્યા છે, ભાવ વિભોર બની ગયા છે. ત્યાર પછી તો તુલસીદાસજીએ જે ચંદન ઘસેલું હતું એમાંથી રામ અને લક્ષ્મણે જાતે અર્ચા કરી લીધી, તિલક કર્યા અને ત્યાર પછી અંતર્ધાન થઈ ગયા. કવિઓ લેખકો લખે છે કે એ સમયે આ ઘટનાના સાક્ષી હનુમાનજી પોતે સ્વયં હતા. બાજુમાં એક વૃક્ષ ઉપર પોપટ સ્વરૂપે, શુક સ્વરૂપે હનુમાનજી પોતે પ્રગટ હતા. તેઓએ આ ઘટના જોઈ અને પછી પોતે બોલ્યા કે ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી બીર, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. તુલસીદાસ એ ચંદન ઘસે છે અને રઘુવીર એ પોતે તિલક કરી રહ્યા છે. ત્યાર પછી રામ અને લક્ષ્મણના ગયા પછી હનુમાનજી પોતે પ્રગટ થયા અને કહે છે કે તમને રામ અને લક્ષ્મણના દર્શન થઈ ચૂક્યા ને? તુલસીદાસ કહે છે કે આ દર્શન કાયમ થાય એવું કરો ને, કે અખંડ દર્શન થાય એવું કંઈક તમે કરી આપો. હનુમાનજી કહે છે આ તો સેમ્પલ ચખાડ્યું નહીં, ટેટી કે તરબૂચ લેવા જઈએ ત્યારે એક ડગડી કાઢીને બતાવે એ કે આ તો મેં મારી કૃપાએ કરીને તમને બતાવ્યું, બાકીનું જો ખાવું હશે તો પૈસા ચૂકવવા પડશે. નહીં, આપણને સહેજ સહેજ ચખાડે, પણ ચખાડ્યા પછી પણ આપણે કંઈક કાયમ માટે પોતાનું કરવું હોય તો કંઈક કિંમત ચૂકવવી પડે છે. તુલસીદાસ કહે છે શું કિંમત ચૂકવવી પડે? એના માટે ભગવદ્ ભજન અખંડ કરવું પડશે. આપણને જે કંઈ દર્શન થાય છે, આજે પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતના દર્શન થાય છે, કેવળ એમની કૃપા છે. આપણું કોઈ બીજું અન્ય સાધન નથી, અન્ય સાધના કંઈ જ નથી. પણ એને અંતરમાં એ મૂર્તિને ધારવી હોય, અખંડ આપણા નયન ગોચર એને કરવા હોય તો એના માટે તો સાધન કંઈક જુદા કરવા પડે. મધ્યના 48મા વચનાવૃતની અંદર પ્રેમાનંદ સ્વામીના પદ, વંદુના પદ ગવાયા. એ વખતે મહારાજ પોતે અતિશય પ્રસન્ન થઈ ગયા. જે સંતને અમારી મૂર્તિનું આવું સ્મરણ છે, રટણ છે, એ સંતને તો ઊભા થઈને સાક્ષાત દંડવત પ્રણામ કરીએ એવું મનની અંદર, અમારા મનની અંદર ભાવના જાગૃત થાય છે. સંત સ્વામી આ પ્રસંગનો ઉલ્લેખ કરીને અવારનવાર કહેતા કે પ્રેમાનંદ સ્વામી ઉપર મહારાજે રાજીપો બતાવ્યો. ત્યાર પછી પ્રેમાનંદ સ્વામીએ મહારાજને કીધું કે મહારાજ આવો ને આવો રાજીપો આપનો અખંડ રહે અને આપની મૂર્તિ મારી આંખ સામેથી ક્યારેય ખસે નહીં એવી કંઈક કૃપા કરો. તો મહારાજ બોલ્યા કે પ્રેમાનંદ એના તો સાધન જુદા, કેવળ એ વંદુના પદ રચવાથી નહીં થાય, એના માટે તો પોતાને અક્ષરરૂપ માનવું પડશે, ગુણાતીત સંતનો સમાગમ કરવો પડશે અને ત્યાર પછી આ મહારાજની મૂર્તિ અખંડ રહેશે. તુલસીદાસજીને હનુમાનજી પણ કંઈક એવી વાત પોતે સમજાવે છે કે સતત સંતનો સમાગમ રાખવો પડશે. ત્યાર પછી એ ભગવદ ભજનની અંદર મસ્ત રહેશો તો તમે એ ભગવાનનું અખંડ દર્શન પામી શકશો. હનુમાનજીના આદેશ પ્રમાણે તુલસીદાસ પોતે ભજનની અંદર રત રહેવા લાગ્યા છે. જુદા જુદા સંતો મહંતો પણ તેઓના યોગમાં આવવા લાગ્યા છે. ભક્ત સુરદાસ પણ તુલસીદાસના સમકાલીન હતા અને તે પણ અવારનવાર તુલસીદાસજી પાસે સમાગમ કરવા માટે કામદગીરીના નિવાસે પોતે પધારતા હતા. એકવાર કંઈક ઘટના એવી બની કે મીરાબાઈ પણ કહેવાય છે કે તુલસીદાસના સમકાલીન હતા, તે જ કાળની અંદર ભક્ત બની ચૂક્યા.
મીરાબાઈએ તુલસીદાસને પોતે પત્ર લખે છે. મીરાબાઈ તો મેવાડના રાણી હતા, તેમને શું તકલીફ કે કંઈક આર્થિક હાનિ કે એવું શું હોઈ શકે, પરંતુ મીરાબાઈ પોતાની વ્યથાને વાચા આપતા એ પત્રની અંદર તુલસીદાસને લખે છે, ઘર કે સ્વજન હમારે જેતે સબન ઉપાધિ બઢાઈ, સાધુ સંગ અરુ ભજન કરત માહી દેત કલેશ મહાઈ, બાલપને સે મીરા કિન્હી गिरधर लाल मिताई, सो तो अब छूटे नहीं क्यों હું લગી લગન બરિયાઈ, હમકુ કહા ઉચિત કર્યો હે એ લિખ્યો સમુજાઈ. મીરાબાઈ એ તુલસીદાસને સંબોધન કરીને લખે છે કે હું બાળપણથી જ ગિરધર સાથે જોડાયેલી છું. કૃષ્ણના ભજનની અંદર હું એકદમ આસક્ત બની ચૂકી છું, પરંતુ મારા ઘરના સ્વજન, મારા સગાવાલા એ જ મને ભગવાનનું ભજન કરવા દેતા નથી. તો મને કહો, હમકુ કહા ઉચિત કર્યો હે, મારે કયું પગલું ભરવું જોઈએ મને સમજાવો. આપણે જ્યારે કંઈ ભગવાનના ભક્તોના આખ્યાનો ચરિત્રો સાંભળીએ છીએ ત્યારે આપણને લાગે છે કે અનાદિકાળથી ભગવાનને ભક્તોને નડતા જ આવ્યા છે કેટલાક લોકો. સદૈવ આજ સુધી પણ જોજો, સભામાંથી પણ ઘણા ભક્તોને કોઈક ને કોઈક નડનારું તો હશે જ. સદૈવ મીરાથી માંડીને હંમેશા જે કંઈ ભગવાનનું ભજન ભક્તિ કરશે એને કંઈક ને કંઈક લોકો એ વિઘ્ન કરતા જ આવે છે. પ્રહલાદને એના બાપે વિઘ્ન કર્યું, નરસિંહ મહેતાની નાતે વિઘ્ન કર્યું, સદૈવ વિઘ્ન કરતા જ આવ્યા છે. અમદાવાદમાં આપણા ભક્ત હતા ડોસાતાઈ, મુસ્લિમ ભક્ત હતા, પણ મહારાજના અનન્ય ઉપાસક બન્યા તો એને ઘરની અંદર પૂરી દે, જમીનમાં ખાડો કરીને અંદર દાટી દે. આટલો બધો ત્રાસ એ આ ડોસાતાઈને આપતા. બીજા મહારાજના બાઈ ભક્ત હતા કડવીબાઈ, તેઓનું નામ હતું. મહારાજનું ભજન ભક્તિ કરે, મહારાજનો સમાગમ કરવા માટે ગઢપુર પોતે ચાલ્યા જાય તો એના પતિને આ મંજૂર ન હતું. ભગવાનના ભક્ત બને એનો વિરોધ એનો પતિ આસુરી વૃત્તિનો હતો. તો કડવીબાઈ રાત્રે સૂવે તો એનો પતિ એ પોતાના ખાટલાનો પાયો, એક પાયો કડવીબાઈની છાતી પર રાખીને સૂવે. હવે એનું વજન 3 મણ જેટલું તો હશે જ ને, અને ખાટલાનું બીજું વજન, પેલી બાઈની છાતી ઉપર આખી રાત ખાટલાનો પાયો મૂકી રાખે. આવી આસુરી વૃત્તિના પણ માણસો આ લોકની અંદર હોય છે. પોતાના બાળકને મારી નાખે એવો જગામેડીનો પેલો બાપ, છોકરો સ્વામિનારાયણનું ભજન કરતો તો એમાં શું ખોટું કરતો હતો, છતાં પણ આજે લોકમાં જોજો સ્વામિનારાયણ થાય ને તો જાણે આપણે કોઈકનો બાપ માર્યો હોય, આપણે કોઈકનું ખૂન કરી નાખ્યું હોય, બ્રાહ્મણને મારી નાખ્યા હોય, ગાયની હત્યા કરી નાખી હોય, અલ્યા તમે સ્વામિનારાયણ થઈ ગયા. જાણે આપણે કંઈક ખોટું કરી નાખ્યું હોય. જ્યારે કોકની છોકરીને લઈને ભાગી જાય, પાનના ગલ્લે આખો દાડો ઊભો રહેતો હોય, આખો દાડો ફિલ્મ જોયા કરે, એમાં કોઈને કાંઈ જ વિરોધ હોતો નથી. આગુ પાછું ગામમાં કેટલુંય કરતો હોય, કેટલાયને બોટલમાં પૂરીને બૂચ મારતો હોય, એની સામે કોઈને કંઈ જ વાંધો નથી. પણ જેવો મંદિરે આવતો થશે, કંઠી ધારણ કરશે, તિલક ચાંદલો કરશે, એમાં લોકોને પ્રશ્ન થતો હોય છે. જાત જાતનો વિરોધ. આજે ઓફિસમાં નોકરી કરવા જઈએ તો બોસ વિરોધ કરે. પેલા ગણેશ ચલોડી આપણા ખાંભડાના પ્રભુભાઈનો દીકરો છે, એ કંઈક પેલી ડાયમંડ કંપની અંદર જોડાવા ગયા, 15,000 તો મેનેજર તરીકે પગાર આપવાના હતા, પણ આને તિલક ચાંદલો કર્યો હતો. તો પેલા માલિકે શું વાત કરી, જો તિલક ચાંદલો ભૂસી નાખે તારો પગાર ડબલ કરી આપું. હવે તને તિલક ચાંદલો નડે છે શું કરવા ખોટે ખોટો તિલક ચાંદલાના બદલામાં 15,000 વધારાને આપવા માટે તૈયાર થાય છે? પણ ના, આ રીતે આવો પણ વિરોધ લોકો કરતા હોય છે. સ્કૂલમાં શિક્ષકો વિરોધ કરે તિલક ચાંદલાનો. મુંબઈમાં આપણો એક બાળક હતો, સ્કૂલમાં જતો હતો તો એના મેડમ તિલક ચાંદલો જોઈને પાછા ગુસ્સે થઈ જાય. છોકરાને કે શા માટે કરે છે? છોકરો પાછો શુરવીર હતો તો છોકરો કે તમે તમારા ગળામાં ક્રોસ કેમ પહેરો છો? મેડમ ક્રિશ્ચિયન સુધી આરામ ના કરે. હરિભક્તો સંતો વિનંતી કરે કે સ્વામી આરામ કરો. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે જ્યારે પથારીમાં પડીશ, ઊભા નહીં થવાય, એ જ વખતે હું આરામ કરીશ. યોગી બાપા 75 વર્ષે પણ યોગી ગીતામાં લખે છે કે મને સેવા કરવાનું બહુ મન થાય છે, પણ કોઈ સેવા કરવા દેતું નથી. આપણને હુવાનું મન થાય છે પણ કોઈ હુવા દેતું નથી. મને સુવાનું બહુ મન થાય છે પણ મમ્મી પપ્પા જગાડી દે છે, કોઈ હુવા દેતું નથી. એમને 75 વર્ષે પણ સેવા કરવાનું મન થાય છે. શું કર્મઠતા છે! કદાચ યોગી બાપાને તો ઘણાય નહીં જોયા હોય, પણ પ્રમુખ સ્વામીના તો દર્શન કર્યા છે. આજે 84 વર્ષની ઉંમરના એક વૃદ્ધ લઈ આવો, એમને વૃદ્ધ કેમ ના કહેવાય આપણને પ્રશ્ન છે. સંસ્થાના તમામ સાધુ કરતાં સૌથી વધારે કામ એ કરે છે. આજે 20, 22, 25 વર્ષના તમામ સાધુએ શર્મિંદા થવું પડે એટલું કામ સ્વામી આજની તારીખે સંસ્થાનું કરી રહ્યા છે. કેટલો મોટો વહીવટ! રોજના 40 થી 45 પત્ર વાંચવાના, એના પ્રત્યુત્તર આપવાના. સંસ્થાના સાધુઓ રોજ તો કદાચ કથા કરવાનું બધાને ભાગી નહીં આવતી હોય. સ્વામીને દિવસમાં 1-1, 2-2 વખત સભામાં આશીર્વાદ આપવા જવાનું હોય, હરિભક્તોને મળવાનું, પ્રશ્નોનું સમાધાન કરવાનું, કેટલા બધા ફોન એટેન્ડ કરવાના. 84 વર્ષે પણ આજે એમને કહે છે કે સ્વામી આરામ કરો. સ્વામી કહે છે શાસ્ત્રીજી મહારાજે આરામ કર્યો હતો, યોગી બાપાએ આરામ કર્યો હતો. હવે આને વૃદ્ધ કેમ ના કહેવા?
ભાદરાની અંદર થોડાક વર્ષો પહેલા ગ્રહણ હતું અને એ વખતે સાંઈ બાપાની ઉંમર 82 વર્ષની 81 વર્ષની તો થઈ ચૂકી હતી અને ગ્રહણનો સમય કંઈ રાત્રિનો હતો, 2:15 વાગે કંઈ ગ્રહણ શરૂ થતું હતું અને 4:30 વાગે પૂરું થતું હતું. મહારાજનો આદેશ છે કે ગ્રહણ સમય દરમિયાન આપણે સૂઈ ન શકાય, એ દરમિયાન આપણે ભજન કરવાનું, ત્યાર પછી વસ્ત્ર થઈ સ્નાન કરવાનું. તો વિવેક સાગર સ્વામી કહેવા ગયા કે બાપા આપ નહીં આવો તો ચાલશે, આપ આરામ કરજો અથવા તો તમારી રૂમમાં બેસીને ભજન કરજો. કારણ કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે વૃદ્ધ, રોગીને અશક્ત એને 80 વર્ષ પછી કોઈ નિયમ પાળવાના રહેતા નથી, એને આ બધા ભક્તિ સંબંધી નિયમમાંથી થોડીક છૂટ મળી જાય છે. તો આપની ઉંમર તો 82 વર્ષની થઈ એટલે આપ વૃદ્ધ તો થઈ ચૂક્યા છો. પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 1:45 વાગે શું બોલ્યા કે વિવેક સાગર સ્વામી હું વૃદ્ધ પણ નથી, હું અશક્ત પણ નથી, હું રોગી પણ નથી, હું આવી જ જઈશ. અને સભામાં હરિભક્તો આવે, સંતો આવે, પેલા બાપા આઈને ગોઠવાઈ ગયા હતા અને હરિભક્તોને તો ભાઈ ઉતારામાંથી જગાડીને ભેગા કરવા પડ્યા ભાદરાની અંદર આ ગ્રહણના દિવસે. આ સ્થિતિ આવી બને છે. આજે 82-84 વર્ષે પણ એ પુરુષ કર્મમાંથી ભક્તિમાંથી થાકતા નથી. આજે ઘણીવાર મંડળ સંચાલક તરીકે આપણે 5-7 વર્ષ રહ્યા ને પછી કરુણામૂર્તિ સ્વામીને એક સંતોને સર્વદર્શન સ્વામીને કહીએ સ્વામી હવે નવી પેઢીને તક આપો ને, કે આપણે તો બહુ સેવા કરી, બહુ કામ કર્યું, ક્યારે રિટાયર થવાનો વિચાર ન કરતા, ક્યારે સત્સંગમાંથી કાર્યક્રમમાંથી નિવૃત્તિ લઈ લઈએ, બહુ સેવા કરી નાખી. ધીરુભાઈ અંબાણીને પૂછ્યું ઇન્ટરવ્યુમાં, એનું પુસ્તક છે સારંગપુરમાં પુરુષાર્થની પ્રતિભા, દિનકર જોશીએ પુસ્તક લખ્યું છે. ધીરુભાઈ અંબાણીને કીધું કે તમે રિટાયર ક્યારે થશો? ધીરુભાઈ અંબાણી શું બોલ્યા કે સ્મશાનમાં રિટાયર થઈશ, સ્મશાન સિવાય મારે રિટાયર થવાનું કોઈ સ્થાન નથી. ત્યારે આટલી મોટી સંસ્થા સમગ્ર ભારતની અંદર સ્થાપી શકે એમ કાર્યમાંથી નિવૃત્તિ લેવાનો વિચાર એ ભગવાનના ભક્તને ન આવવો જોઈએ. તુલસીદાસ એવા ભગવાનના ભક્ત હતા. 77 વર્ષે આખા રામાયણનું ભાષાંતર કરવાનું, 24,000 શ્લોકોનું હિન્દીમાં રૂપાંતર કરવાનું, એ પણ પાછું ખાલી ભાષાંતર નથી કરવાનું, કડીઓ બનાવવાની, એઝ ઇટ ઇઝ એ જ ભાવને કડીની અંદર ઢાળવાનો, કેટલું અઘરું કામ છે. પણ તુલસીદાસ એ ભગવાનના સાચા ભક્ત હતા એટલે ગ્રંથનો પોતે પ્રારંભ કર્યો અને ચૈત્રી પંચાંગ મુજબ સંવત 1633 માગશર સુદ 5મના દિવસે રામ વિવાહના દિવસે એ રામચરિત માનસનું કાર્ય એ સંપન્ન થયું. બરાબર 3 વર્ષ સુધી આ લેખનનું કાર્ય એ તુલસીદાસજીએ કર્યું છે. આટલું બધું કાર્ય ખૂબ સુંદર થયું છે. કાશી વિશ્વનાથની અંદર પોતે ત્યાં ગયા. કાશી વિશ્વનાથ એટલે કે શિવજીએ એના ઉપર પોતાના આશીર્વાદ લખી આપ્યા, હસ્તાક્ષર કરી આપ્યા. એવી આજે સંતોની અંદર, કથાકારોની અંદર એક પ્રકારની માન્યતા છે. ભગવાનના આટલા સુંદર ચરિત્રો લખ્યા પણ કેટલાક લોકો એના વિરોધ કરવા લાગ્યા. જે શાસ્ત્રી હતા, જે વિદ્વાનો હતા, પંડિતો એમ કહેવા લાગ્યા કે સંસ્કૃત ગ્રંથ જ માન્ય કહેવાય, હિન્દીમાં લખાયેલો કોઈ ગ્રંથ માન્ય કહેવાય નહીં. તુલસીદાસે મહાપ્રયત્ને આટલો ગ્રંથ રચ્યો તો ચોરી કરવા માટે કાશીના પંડિતોએ રાત્રિના સમયે તુલસીદાસના આશ્રમમાં નિધુઆ અને સિધુઆ નામના 2 ચોરને મોકલ્યા. બંને જણા રાત્રે તુલસીદાસ સૂતા હતા એ વખતે રામચરિત માનસની ચોરી કરવા માટે પહોંચ્યા, પણ જોયું તો 2 દિવ્ય કિશોરો એ તુલસીદાસના આશ્રમની ચોકી કરતા હતા. 2 યુવકો રાત્રે આખી રાત જાગીને ચોકી કરતા હતા. આખી રાત પેલા લોકોએ પ્રયત્ન કર્યો પણ કોઈ રીતે ફાવ્યા નહીં. સવારે પશ્ચાતાપ થયો, અંતરદ્રષ્ટિ થઈ, તુલસીદાસના ચરણમાં પડ્યા અને પછી કહે છે તમારા ચોકીદાર બહુ જાગ્રત છે, રાતે સેટ પણ જોકું ખાતા નથી. એ કે સેના ચોકીદાર? એ કે 2 ચોકીદાર રાખ્યા છે, નવયુવાન હાથની અંદર દંડો અને પેલો ધનુષ બાણ લઈને ફરે છે. તુલસીદાસે વિચાર કર્યો કે બીજું કોઈ નહીં, રામ અને લક્ષ્મણ એ જ રામચરિત માનસની પોતે ચોકી કરતા હશે. પેલો ચોર તુલસીદાસના ચરણમાં પડ્યા, 2 નિધુઆ અને સિધુઆ. તો તુલસીદાસે એ બંને ચોરને દંડવત કર્યા અને બંનેને ભેટે. પેલા કે અમે તો ચોર છીએ, ચોરી કરવા આવ્યા હતા, તમે અમને કેમ દંડવત કરો છો? તુલસીદાસ પોતે બોલ્યા કે ભલે ચોર છો પણ તમને આ તમારી આંખોથી મારા રામના દર્શન તો થયા ને. આ ભક્તનો મેં ભલે ચોર હોય પણ એને ભગવાનના દર્શન તો કર્યા ને. ભગવાનના ભક્તનો મહિમા આ કક્ષા સુધી લાવી શકાય છે કે ચોરે પણ રામના દર્શન કર્યા. આજે મંગલાચરણમાં હું બોલું છું ને, સિયા રામમય સબ જગ જાની, આ કેટલી ભાવના સુંદર તુલસીદાસે લખી છે. સિયા રામમય સબ જગ જાની, દુનિયાના તમામ માણસો. મંગલાચરણમાં પહેલાં આપણે સ્વામિનારાયણ ભગવાનને વંદન કરીએ છીએ, રામ ભગવાનને, હનુમાનજીને વંદન કરીએ છીએ, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજને વંદન કરીએ છીએ. પછી જેટલા કંઈ સભામાં બેઠા છે, જેટલા કંઈ રામના સ્વામિનારાયણના ભક્તો છે, એ તમામને વંદન મંગલાચરણમાં કરવામાં આવે છે. તુલસીદાસ શું લખે છે? સિયા રામમય સબ જગ જાની, દુનિયા આખી મને રામ અને સીતામય જ લાગે છે, તો કોનો વિરોધ કરું? કરવું પ્રણામ જોરી જુગપાની, હું પ્રણામ કરું છું, મારા બંને હાથ જોડીને હું સર્વને પ્રણામ કરું છું.
ચોરની અંદર પણ ભગવાનના ભક્ત દેખી શકે. આપણે ઘણીવાર ભક્તમાં ચોરની ભાવના લાવતા હોઈએ છીએ કે આ આવા છે, આ ચોર જેવા છે, પણ સાચો ભક્ત એ તો ચોરની અંદર પણ ભક્તનું દર્શન કરે. અટલાદરા મંદિરે પેલો ચપ્પલ ચોર પકડાયો અને બધા હરિભક્તો મારવા જતા હતા અને કોઈકે કીધું કે ના, કે આપણે મરાય નહીં, યોગી બાપા પાસે લઈ જઈએ. યોગી બાપા પાસે જેવા લઈ ગયા, યોગી બાપા એકદમ વાંકા વળી ગયા. યોગી બાપા કે ઓહો, પેલા હરિભક્તે કે સ્વામી આ ચોર છે. ગુરુ આ ચોર નો, આ તો મહામુક્તરાજ છે. અલા પણ સ્વામી અમે જોયું છે આ ચપ્પલ ચોરવાય. યોગી બાપા કે ગુરુ ના, આ તો મુક્તરાજ છે, એને ચોરમાં પણ મુક્તના દર્શન થાય. અને ખરેખર યોગીજી મહારાજના કામણે પેલા ચોરનું પરિવર્તન પણ થયું. એ ખરેખર મુક્તની કોટીની એ સાધનાની અંદર પ્રવેશ પણ કર્યો, પોતાનું પરિવર્તન પણ કર્યું. પણ કહેવાનું શું કે તુલસીદાસ એવા ભક્ત બન્યા હતા તો રામના દર્શન એકવાર કરનારી વ્યક્તિના પણ મહિમાથી પોતે દંડવત પ્રણામ એ કરી શકતા હતા. પરંતુ આ બાજુ રામચરિત માનસનો સખત અને સતત વિરોધ થવા લાગ્યો છે. કોઈ વિદ્વાનો ગ્રંથનો સ્વીકાર કરતા નથી. એ વખતે કાશી વિશ્વનાથ પર નિર્ણય છોડીએ એવું કંઈ નક્કી થયું. વિશ્વનાથ મંદિરની અંદર વેદ, પુરાણ, ઉપનિષદ, મહાભારત બધા ધર્મગ્રંથો ગોઠવ્યા અને સૌથી નીચે રામચરિત માનસ ગોઠવ્યું. અને વિદ્વાનોએ કીધું કે આપણે બારણું બંધ કરી દઈએ, આવતીકાલે સવારે જોઈશું. જો ખરેખર રામચરિત માનસ સારો ગ્રંથ હશે તો ભગવાન એની કક્ષા પ્રમાણે ગ્રંથને યોગ્ય સ્થાને મૂકી દેશે. બીજા દિવસે સવારે બારણું ખોલીને જોયું તો તમામ ગ્રંથોની ઉપર રામચરિત માનસ એ આવી ગયેલો હતો. શિવજીએ જેને મંજૂરી આપી, શિવજીએ જેને સંમતિ આપી એવો રામચરિત માનસ આ ગ્રંથ છે. લોકો વિરોધ કરતા હતા કે ગીરવાણ ગીરામાં આવી ભાષામાં લખાયેલો ગ્રંથ એ લોકોને કંઈ લાભ નહીં થાય. પરંતુ સંસ્કૃત કે હિન્દી કે ભાષા એ તો કેવળ એક માધ્યમ છે. કોઈ પણ ભાષામાં ગ્રંથ હોય, પરંતુ કોના દ્વારા લખાયો છે, એના દ્વારા કોના ચરિત્ર કહેવાયા છે એ વિશેષ અગત્યનું છે. મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની વાતો કેવી હશે? સાવ ગામડાનું જ બોલતા હશે ને, જુનાગઢ વિસ્તારનું જ બોલતા હશે ને. એની સ્વામીની વાતોનો ગ્રંથ વાંચીએ તો મોટા મોટા વિદ્વાનો ફિલોસોફીના સાક્ષરો પણ સ્વામી આગળ પાણી ભરે એક અક્ષય પણ ના આવી શકે એટલું તત્વજ્ઞાન સ્વામીએ ખૂબ સરળ ભાષામાં, ગામઠી ભાષામાં આપી દીધું છે. નિત્યાનંદ સ્વામી તો 4 વેદના ભણેલા હતા. એ એક મહિનો સમાગમ કરવા માટે જુનાગઢ જતા અને પોતે બોલતા કે ગુણાતીતાનંદ સ્વામી જો સંસ્કૃત ભણ્યા હોત તો ખરેખરું કામ કરત. પણ ગુણાતીતાનંદ સ્વામી સંસ્કૃત ભણ્યા વગર પણ કામ કરી દેતા. સ્વામીની સાવ નાની વાતો, ઘરમાં રહેવું તે મહેમાનની પેઠે રહેવું, કેટલી નાની વાત છે. પણ સાંખ્ય જ્ઞાનની અનાસક્ત રહેવાનું, કેટલી સમજણ, ઊંડી સમજણ એક નાનકડા વાક્યમાં દરબાયેલી છે. એટલે તમે કેટલું ભણેલા છો, કઈ ભાષામાં પ્રવચન કરો છો એ વિશેષ અગત્યનું નથી. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજને આમાંથી ઘણા બધાએ સાંભળ્યા છે. યોગી બાપા શું બોલતા હતા, પણ છતાં પણ વાણીમાં વાંસળી વાગી. યોગી તારી વાણીમાં વાંસળી વાગી. એની વાંસળીએ કવિ દુલાભાયા કાગને, મોટા મોટા પ્રધાનોને કામણ કરી નાખ્યું. કેવા ગાંડા ગેલા બની દીધા. યોગી બાપા સાવ તળપદી ભાષાની અંદર બોલતા હતા. વિવેક સાગર સ્વામી બોધકથાની આગળની અંદર પ્રસ્તાવનામાં ખૂબ સુંદર પ્રસ્તાવનાની અંદર બોલે છે કે યોગી બાપા સાવ ગામઠી બોલે. ઘણીવાર તો યોગી બાપા એટલું બધું હસે કે શબ્દ બહાર ના નીકળે, સમજાય જ નહીં. એટલી જોર જોરથી તાળીઓ યોગી બાપા પાડે. પણ એકવાર યોગી બાપાને જેણે સાંભળ્યા એ ક્યારેય યોગી વાણીને જિંદગી સુધી ભૂલી ન શકતો. યોગી બાપા મુંબઈની અંદર 24/3/63ના દિવસે પ્રેમ કુટીરની અંદર બિરાજમાન હતા. યોગી બાપાનું પ્રવચન થયું. ઘણા બધા વિદ્વાનો ત્યાં હાજર હતા. એ વખતે મહામંડલેશ્વર કાશિકાનંદજી પોતે ત્યાં પધાર્યા હતા. યોગીજી મહારાજના પ્રવચન પછી પોતે ઊભા થયા અને બોલ્યા કે મેં વાણીના મહિમા વિશે શાસ્ત્રમાં ઘણું વાંચ્યું છે, પણ તેનો પ્રભાવ આજે મેં જોયો. એમના શબ્દોમાં શાંતિ છે, વાણીની અંદર પ્રભાવ છે. વ્યાકરણની દ્રષ્ટિએ યોગીજી મહારાજની વાણી ભલે અશુદ્ધ હોય, પરંતુ આવનારના હૈયાને પાવન કરી જાય છે. આજે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની વાણી, આજે હું જેટલું સંસ્કૃત બોલી શકું છું, આ સંતો જેટલું સંસ્કૃત કે હિન્દી બોલી શકે છે, એવું કાંઈ જ જ્ઞાન પ્રમુખ સ્વામી પાસે સંસ્કૃતનું પણ નથી, હિન્દીનું પણ નથી. ઇવન ગુજરાતીનું સારું ગ્રામર એ પણ પોતે જાણતા નથી. એમના ગ્રામરના અમુક શબ્દો સાંભળજો, એટલી ભૂલો ગુજરાતી ગ્રામરની અંદર શબ્દમાં પણ કરે છે. અંતઃકરણ બોલવાનું હોય તો સ્વામી અંતસ્કરણ બોલશે. એ કાનમના છે, કાનમમાં દેહ ધર્યો છે એટલે અણ તો સાચો બોલતા જ નથી, એ ન જ બોલે છે. જાત જાતની એવી ભૂલ કરશે. બાજપેયી અડવાણી ગાંધીનગરમાં આવ્યા હતા એ વખતે સ્વામીજી અલૌકિક હિન્દી બોલ્યા છે. બોરસદી કરતાં પણ જાય એવું હિન્દી પોતે બોલ્યા છે. કોઈ રીતે આ વડાપ્રધાન કે આવા અડવાણી સમક્ષ બોલાય જ નહીં. આપણે એમ લાગે કેવું લાગશે,
પણ બધા એટલા આતુર થઈને સ્વામીનું હિન્દી સાંભળે. થોડાક સમય પહેલાં જ અમદાવાદમાં વિદ્વત પરિષદ હતી, એનું હિન્દી બાપાનું સાંભળ્યું હશે. સ્વામીએ હિન્દીમાં જે ગોટાળા વાળ્યા છે અને સભામાં બેઠેલા સંતો હરિભક્તો જે તાળીઓના નાદ કરતા હતા, સ્વામી કે નદી વાંકી બી નહીં હે ચૂંકી બી નહીં હે એમ કરીને પાછો પેલા અષ્ટાવક્રનું દ્રષ્ટાંત આપતા હતા. અને પછી આમ નદી વાંકી ચૂંકી એમને શબ્દ મળે નહીં, ટેઢી ટેઢી કંઈ હિન્દીમાં કહી હોય એમને ફાવે નહીં, એટલે આમ કરીને અભિનયથી સમજાવવાનો પ્રયત્ન કરે. એને હિન્દી સારું ફાવતું નથી, એને ગુજરાતી સરખું ફાવતું નથી, એને અંગ્રેજી તો ક્યાંથી ફાવવાનું છે. છતાં પણ એની વાણી સાંભળવા માટે હજારો હરિભક્તો કેમ આવે છે? પ્રમુખ સ્વામી કોઈ રામાયણના પુરાણી નથી, પ્રમુખ સ્વામી કોઈ ભાગવત કથાકાર નથી, પ્રમુખ સ્વામી કંઈ ઉપનિષદના તેજાબી વક્તા નથી, પ્રમુખ સ્વામીના ભાષણની અંદર કોઈ આખ્યાનો દ્રષ્ટાંતો પ્રસંગો કોટેશનો નથી આવતા. છતાં પણ આપણે કેમ સાંભળવા જઈએ છીએ? આજે ઘણા બાર લોકો શું બોલે કે બહારના બાપુને કે સાંભળવા જઈએ. પ્રમુખ સ્વામીને સાંભળવા નથી બોલતા, એમના દર્શન માટે જઈએ, એમના આશીર્વાદ લેવા જઈએ. એની વાણી એ આશીર્વાદ તુલ્ય બની જાય છે. એક પ્રસંગ એની પૂર્ણ કરીએ. સ્વામીશ્રીની વાણીમાં કેવો પ્રભાવ છે. રોન પટેલ એ અમેરિકાના છે, પુલિત્ઝર પ્રાઇઝ વિનેતા. પુલિત્ઝર પ્રાઇઝ બહુ સારું ઓસ્કાર જેમ પ્રાઇઝ છે એવું આ સાહિત્ય ક્ષેત્રમાં, પત્રકાર ક્ષેત્રની અંદર કંઈક આ પ્રાઇઝ અપાય છે. એ માણસ વિનિંગ સન્ડેના એડિટર છે, સાથે સાથે ફિલાડેલ્ફિયા ઇન્ક્વાયરના પોતે તંત્રી હતા. પરદેશનું એક છાપું મેગેઝિન પોતે ચલાવનારો માણસ યોગી શતાબ્દી પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કની અંદર આવ્યા અને સ્વામીનો કેટલો પ્રભાવ એ વ્યક્તિ ઉપર પડ્યો છે. તારીખ 7 જાન્યુઆરી 2000ના રોજ એણે અમદાવાદ મંદિરે ફોન કર્યો કે પ્રમુખ સ્વામી ક્યાં બિરાજમાન છે. એટલે સંતોએ વાત કરી કે પ્રમુખ સ્વામી બોચાસણની અંદર છે. એણે બોચાસણ બાપાને ફોન જોડ્યો. ફોન પર વાત કરી લીધા પછી એ માણસે અમદાવાદમાં સંતોને ફોનની અંદર મેસેજ છોડ્યો. એ મેસેજમાં વ્યક્તિ જે લખે છે, અંગ્રેજીમાં પોતે બોલ્યા છે, હું આપની સમક્ષ બોલું છું. એ પોતે કહે છે, યંગ સ્વામી, બ્રહ્મવિહારી સ્વામીને સંબોધન કરતા લખે છે, યંગ સ્વામી, આઈ નો આઈ ડુ નોટ હેવ લોંગ ટુ લીવ. એને લીવરનું કેન્સર થયું હતું અને એ જ દિવસે અથવા તો બીજા દિવસે મરે એવું ડૉક્ટરોએ કહી દીધું હતું. એ પોતે કહે છે, આઈ નો આઈ ડુ નોટ હેવ લોંગ ટુ લીવ, આઈ એમ ગોઈંગ ટુ ડાઈ સૂન. હું તરત મરવા માટે જઈ રહ્યો છું. બટ આઈ જસ્ટ વોન્ટેડ ટુ હિયર સ્વામીજીઝ વર્ડ. પણ મારા મનમાં ઈચ્છા છે કે બાપાના શબ્દો હું સાંભળું. ધો આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી, હું ગુજરાતીનો એક શબ્દ પણ સમજતો નથી. જેણે ફોન કર્યો છે ને ગુજરાતી આવડતું જ નથી બાપાના આશીર્વાદ લેવા માટે. એ કહે છે, ધો આઈ ડુ નોટ નો ગુજરાતી, આઈ જસ્ટ વોન્ટેડ ટુ હિયર હિઝ વોઇસ બિફોર આઈ ડાઈ. હું મરું એ પહેલાં પ્રમુખ સ્વામીનો ખાલી અવાજ સાંભળવા માગું છું. ઇટ જસ્ટ મેક્સ ડેથ સો મચ મોર કમ્ફર્ટેબલ. એની વાણી એકવાર મેં સાંભળી હશે ને તમારું મૃત્યુ મોરી ઉઠશે. આ પ્રમુખ સ્વામીની વાણીનો પ્રભાવ છે. પરદેશના એક મેગેઝિનનો